નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જૂનાગઢમાં યોજી ક્રાઇમ કોન્ફરન્સ. સાયબર ક્રાઇમ, વ્યાજ વટાવ અને લેન્ડ ગ્રેવિંગ સામે કડક હાથે કામ લેવા જિલ્લાના આઈજીઓને કર્યો અનુરોધ. આ વર્ષે ચોમાસું સોળાની રહેશે. પ્રાચીન વર્ષા વિજ્ઞાનકારોએ કૃષિલક્ષી અને સંતોષકારક વરસાદ વરસવાની કરી આગાહી. ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફના અભાવે લાખો રૂપિયાના મેડિકલ સાધનો ધૂળ ખાય છે. આસપાસની 50,000ની વસ્તીને વિશેષ સારવાર માટે દૂર જવું પડે છે. અને જિલ્લા પ્રભારીને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તિરંગા યાત્રામાં ભાગ લઈ ઓપરેશન સિંદૂર બદલ સરકાર અને સેનાને આપ્યા અભિનંદન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. यार ये तेरा भाई भी बड़ा जीनियस है. हाँ यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए. तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा. और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આજે જૂનાગઢની મુલાકાતે હતા. આજે સવારે મનોરંજન સર્કિટ હાઉસ ખાતે તેમણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓને સ્પર્શતી ક્રાઇમ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. વિકાસ સહાય જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ વિકાસ સહાયનું પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સુરત, અમદાવાદ, વડોદરાના પોલીસ કમિશનર તેમજ અન્ય જિલ્લા અને અન્ય રેન્જના આઈજીઓને સંબોધતા વિકાસ સહાયે કહ્યું કે ગુજરાતમાં સાયબર ક્રાઇમથી લઈ અને કોસ્ટલ ક્રાઇમ થવાની પ્રબળ સંભાવના રહેતી હોય છે. ત્યારે સાયબર ક્રાઇમ સામે પ્રજા જાગૃત થાય તે માટે પોલીસે પ્રજાના મિત્ર બનીને પડખે ઊભવું પડશે. તેમણે પાછલા મહિનાઓમાં ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ અને એમાં જેમણે જે સમસ્યા એટલે કે નિકાલ લાવ્યો છે તેની વિગતોથી પોલીસ અધિકારીઓને વાકેફ કર્યા હતા. સાથોસાથ વ્યાજખોરીનું દૂષણ ડામવા અને લેન્ડ ગ્રેબિંગ સામે પણ કડક હાથે કામ લેવા તમામ આઈજી શ્રીઓને તેમણે અનુરોધ કર્યો હતો. 100 કલાકના સમયગાળામાં ગેરકાયદેસર બાંધકામો ડિમોલેશન થઈ શકે છે તેમ જણાવીને વિકાસ સહાયે રાજ્યભરમાં લેવાયેલા પગલાના કેટલાક દાખલા આપ્યા હતા. 3 વાત અમારી અને 3 વાત તમારી આ પ્રોગ્રામ થકી લોકો પોલીસ અને પ્રજાનો સંવાદ વધુ મજબૂત બને તે દિશામાં પણ પોલીસને આગળ આવવા તેમણે અપીલ કરી હતી. साइबर क्राइम जिसमें डिजिटल अरेस्ट किया जाता है आज शायद हमारे लिए सबसे बड़ा चैलेंज है. अगर गुजरात पुलिस की बात करें तो हम लोगों ने जो 3 मेजर चैलेंजेस जो हमने आइडेंटिफाई किया, एक है सिक्योरिटी ऑफ वुमेन एंड चाइल्ड, दूसरा है फाइट अगेंस्ट नार्कोटिक्स एंड ड्रग्स एंड थर्ड साइबर क्राइम. ये तीनों जो हमारे विषय हैं इसको बहुत गंभीरता से लेते हैं. जहाँ तक आपने बात किया डिजिटल अरेस्ट का और साइबर क्राइम का, मैंने ये बात पहले भी आपको प्रेस कॉन्फ्रेंस में मैंने कहा है कि साइबर क्राइम के लिए पुलिस अपने ढंग से एफआईआर लॉन्च करना, इन्वेस्टिगेट करना, अलग अलग सॉफ्टवेयर एप्लीकेशंस के माध्यम से लोगों को जो लोग पैसा घुमाते हैं उनके आरोपी को पकड़ने के लिए हम लोग जो मेहनत कर रहे हैं इसमें अलग अलग तरह की एप्लीकेशंस, अलग अलग तरह के टेक्नोलॉजी का उपयोग, साइबर सेल, साइबर पुलिस स्टेशन, ये सब हम कर रहे हैं और उसका परिणाम भी हमको देखने को मिल रहा है. लेकिन हमें ये बात मानना पड़ेगा कि इन सब प्रयत्नों के बावजूद साइबर क्राइम दिन प्रतिदिन बढ़ता है और ये एक गंभीर विषय है. और इसलिए, और ये मैं बहुत जवाबदारी पूर्ण ढंग से कह रहा हूँ, इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से जो भी मुझे सुन रहे हैं, साइबर क्राइम की लड़ाई में शायद सबसे महत्वपूर्ण वेपन जो हमारे पास है वो है साइबर अवेयरनेस. कोई भी व्यक्ति किसी भी साइबर क्राइम का विक्टिम तब बनता है जब वो व्यक्ति कोई भूल करता है, कोई गलती करता है, और ये गलती वो इसलिए करता है क्योंकि साइबर अवेयरनेस जो है वो शायद जिस स्तर का होना चाहिए उस स्तर का नहीं है. साइबर अवेयरनेस फैलाने के लिए गुजरात पुलिस और सरकार के अलग अलग एकम के तरफ से साइबर अवेयरनेस के लिए कार्यक्रम की जाती है, जन जागृति कार्यक्रम किया जाता है. हम लोग स्कूल्स में जाते हैं, कॉलेजेस में जाते हैं, हमारे सोशल मीडिया हैंडल्स से हम लोग करते हैं, पैम्फलेट्स, होर्डिंग्स, पोस्टर्स, जन जागृति फैलाने के लिए हम लोग अपने ढंग से कार्यक्रम तो कर रहे हैं. लेकिन मैं ये मानता हूँ कि लोग थोड़ा साइबर अलर्ट हो जाए, ये बहुत, क्योंकि कोई भी साइबर क्राइम का तभी अंजाम दे पाता है जबकि कोई आदमी गलत ढंग से कोई ओटीपी दे देता है, किसी आदमी से वीडियो कॉल आ गया तो उसको नहीं जानता है तो भी वीडियो कॉल उठा लेता है, कोई लिंक आ जाता है उसको क्लिक कर देता है, कोई अननोन कॉल आ जाता है उससे बात करने लगता है, वो आपको अपने बातों में फंसा लेता है, आपका इन्वेस्टमेंट करने के लिए आपको कोई तरह का लोभ देता है, उस लोभ में आप फंस जाते हैं. तो अपने ढंग से हम जो काम कर रहे हैं, सरकार जो काम कर रही है, उसके साथ साथ ये साइबर अवेयरनेस और साइबर अलर्टनेस
ये बहुत जरूरी है, जिसमें आपका डिजिटल अरेस्ट भी आ जाए। ऐसे तो डिजिटल अरेस्ट नाम की कोई चीज तो होती नहीं, क्योंकि सरकार या पुलिस या सीबीआई या ईडी या कस्टम्स या दिल्ली पुलिस या कोई भी कभी भी डिजिटल अरेस्ट तो करती ही नहीं। डिजिटल अरेस्ट नाम की कोई चीज होती ही नहीं। इसलिए किसी भी को डिजिटल अरेस्ट करना, बेसिकली उस आदमी का साइबर अलर्टनेस कम हुआ होगा, साइबर अवेयरनेस कम होगा, इसलिए वो इसमें फंस जाता है। तो आप न फंसे, ये बहुत जरूरी है। आप साइबर अलर्ट रहें, ये बहुत આ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદ વાવણી લાયક અને સંતોષકારક થશે તેવી આગાહી પ્રાચીન વર્ષા વિજ્ઞાનકારોએ કરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે 31મો પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પરિસંવાદમાં સૌરાષ્ટ્રના 48 જેટલા આગાહીકારોએ ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે સમય ચાલી રહ્યો છે, ત્યારે પણ આપણી પ્રાચીન પદ્ધતિ મુજબ પણ આગાહી કરવાની આપણે ત્યાં પ્રથા રહી છે, તેને આવકારીને રાઘવજીભાઈ પટેલે તમામ આગાહીકારોને શુભકામના અને કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. ભડલી વાક્ય, અખાત્રીજનો પવન, હોળીની જાળની દિશા, પશુ પક્ષીની ચેષ્ટા અને નક્ષત્રોની ગોઠવણીને આધારે પ્રાચીન વર્ષા વિજ્ઞાનકારોએ આગાહી કરી છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં 16 આની ચોમાસું રહેશે. તમામ ડેમ ઓવરફ્લો થઈ જશે, કૃષિમાં કોઈ વાંધો નહીં આવે અને વીજળીના કડાકા ભડાકા સાથે જુલાઈ માસમાં સારામાં સારો વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તરણ શિક્ષણ સહનિયામક શ્રી છોડવડિયા અને અન્ય ટીમે જહેમત ઉઠાવી હતી. તો પ્રાચીન વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ પોતાના પ્રતિભાવ મીડિયા સમક્ષ પણ રજૂ કર્યા હતા. હવે ખાસ કરીને આજે 31મો વર્ષા વિજ્ઞાન મંડળનો પરિસંવાદ પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળો અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો, જેમાં અમારા જુદા જુદા સૌરાષ્ટ્ર વિસ્તારના 48 જેટલા આગાહીકારો પોતાની આગાહીઓ રજૂ કરી. એમાં ખાસ કરીને આમ જોવા જઈએ તો આ બધા આગાહીકારો કે આપણું જે પ્રાચીન વર્ષા વિજ્ઞાન છે, ભડલી વાક્યો છે, પશુ પ્રાણીઓની ચેષ્ટાઓ હોય, આકાશમાં કસ બંધાતો હોય, અખાત્રીજના પવનો હોય, એના આધારે જે ગામડામાં રહી અને પોતાની રીતે આ અનુમાનો કરતા હોય છે, એનો એક આપણે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એમાં આ બધા પોતે આગાહી રજૂ કરે છે અને મહદઅંશે 60થી લઈ અને 90% સુધીની આગાહીઓ સફળ જાય છે. આમાં ખાસ કરીને અમે દરેક જિલ્લા વાઇઝ પણ આગાહી ખેડૂતો કરે છે એનું પણ સમાવેશ કર્યો છે, જેમાં પણ આ વખતે આ લોકો સારું ચોમાસું થાય એવી બધાનું મંતવ્ય છે. અને ખાસ કરીને જિલ્લા વાઇઝ પૃથ્થકરણ હવે પછીના વર્ષમાં આપણે કરી અને કેટલા આગાહીકારોની આગાહી કેટલા અંશે સાચી પડી એ આપણે આવતા વર્ષમાં પાછી રજૂ કરશું, જેથી કરીને આ જ્ઞાન છે એ વધારેમાં ને વધારે સચોટ થાય અને આપણા ખેડૂતોમાં વધારેમાં વધારે એનો ઉપયોગ થાય અને પોતાના ખેતી કાર્યોનું સમયસર આયોજન કરી શકે. મારું નામ વામજા રમણીભાઈ ડાયાભાઈ, વંટલી સોળ, જિલ્લો જૂનાગઢ. ખગોળ વિદ્યા અને ભડલી વાક્યના આધારે 35 વર્ષે વરસાદની આગાહી આપું છું, માવઠાની આગાહી આપું છું. જે દ્વારકા દયા, સોમનાથ દયા અને ઉમિયા માતાની દયાથી આ વર્ષે ખેડૂત માટે કેવું જશે તમને પૂરો અનુભવ. જે આકાશી કસ, આકાશી ચિત્રી, અખાત્રી પવન, ઉતાસનો પવન, ચૈત્યમય દનિયા અને ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણની આશા આપું છું. આ વર્ષે ખેડૂત માટે વર્ષ સારું જશે. વેપારી માટે ભયંકર મંદી આવશે. 3 તબક્કામાં વાવણી થશે. શિયાળુ પાક અબલક થશે. સફેદ વસ્તુ વીજળી વધારે પડશે. ભાદર મહિનામાં તીર પંખી આવશે. 48 થી 55 વરસાદ થશે. વધારે વરસાદ જામનગર જિલ્લામાં થશે. 16 વર્ષ થશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ડેમ ઓફર જુલાઈ માસમાં થશે. સાપ વીછી કરવાનો બનાવ વધારે બનશે. અતિ ભારે ગરમી પડશે. વાવણી તારીખ 6/6/2025 થી 8/6 અને ભીમ ગેરેજ અમરેલી ભાવનગરમાં થશે. બીજી વાવણી 20/6 થી 23/6 આદર નક્ષત્રમાં વાવણી થશે. તારીખ 28/6 થી 30/6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ છે. આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે. આ વર્ષે ચોમાસાની અંદર ખેડૂત માટે મગફળી વાવજો. એનું કારણ કે ચોમાસું લાંબુ છે.
આ વર્ષે હાથિયા નક્ષત્ર 5મા નોરતામાં બેસે છે. હાથિયા નક્ષત્ર 2 થી 10 ઇંચ વરસાદ થશે. બીજી તરફ સરકારનું હવામાન ખાતું પણ સ્વીકારે છે કે આ વર્ષે ચોમાસું 4 થી 5 દિવસ વહેલું આવી શકે છે. જે રીતે મે મહિનામાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી માવઠા અને પવન સાથે વાતાવરણ પલટાયેલું રહ્યું એ જોતા અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસું આગળ આવી ચૂક્યું છે અને મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ચોમાસાનો સત્તાવાર રીતે પ્રવેશ થાય તેવી સંભાવના દર્શાવાઈ રહી છે. 27 કે 25મી મેની આસપાસ કેરળમાં ચોમાસું આવશે અને ત્યારબાદ ગુજરાતમાં મેના અંતિમ દિવસોમાં અથવા તો જૂનના પ્રથમ અઠવાડિયામાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ જશે તેમ હવામાન ખાતું પણ માને છે. આમ પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને સરકારના હવામાન ખાતાના તાલમેલ વચ્ચે આ વખતે ચોમાસું સારું જશે એ તો નિશ્ચિત મનાઈ રહ્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં, ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. એક તરફ ગુજરાતમાં આરોગ્ય વધુ ને વધુ સારું રહે, આરોગ્યની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તો બીજી તરફ સ્થાનિક પ્રશાસનના ઉદાસીન વલણને કારણે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ કાં તો એળે જાય છે અથવા તો આ ગ્રાન્ટમાંથી ખર્ચ કરાયેલા અને ખરીદ કરાયેલા સાધનો ધૂળ ખાય છે. જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. લગભગ 1.5 વર્ષ પહેલા અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટીંબાવાડી, દીપાંજલિને આસપાસની સોસાયટી મળી લગભગ 50,000 જેટલી વસ્તી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો લાભ લઈ શકે તેમ છે, પરંતુ સરકારી સાધનો ધૂળ ખાય છે, જેને કારણે સ્ટાફના અભાવે યોગ્ય નિદાન કે સારવાર નથી થઈ શકતું. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે કોઈ પણ ગંભીર રોગ હોય તો સામૂહિક આરોગ્ય કેન્દ્રને બદલે અમારે દૂર સુધી જવું પડે છે, ત્યારે પ્રજાના પૈસે લાખો રૂપિયાને ખર્ચે ખરીદેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. સ્થાનિક રહેવાસી હમીરભાઈ રામે આક્ષેપ કર્યો કે માત્ર ટીંબાવાડીની પરંતુ શહેરના 7 આરોગ્ય કેન્દ્રમાં આ જ પ્રકારની સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પ્રશ્ન પૂછતા પલ્લવીબેન ઠાકરે કહ્યું
કે સ્ટાફને અભાવ છે, સાચી વાત છે, પરંતુ તાજેતરમાં જિલ્લા પ્રભારી સાથે બેઠક થયા બાદ સ્ટાફની ભરતી ટૂંક સમયમાં કરી આપવામાં આવશે અને પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. ટીંબાવાડી દીપાંજલિનો રહીશ છું. છેલ્લા 3-4 વર્ષ પહેલા અહીંના પદાધિકારીઓએ આ રૂરલ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું, લોકાર્પણ કરેલું ખૂબ ધામધૂમથી. પરંતુ એ લોકાર્પણ કે ઉદ્ઘાટન થઈ ગયા પછી મારી ખ્યાલ મુજબ આ લોકો પાછું વાળીને જોતા નથી. અત્યારે ફક્ત ઓપીડીની આજે 3 વર્ષ પછી પણ ઓપીડીની સારવાર મળે છે અને ઇન્ડોર પેશન્ટ તરીકેની સારવાર મળતી નથી. અત્યારે હોસ્પિટલ માટે સંપૂર્ણ સાધનોની ખરીદી થઈ ગયેલી છે, પણ સાધનો પણ જો મારી જાણ મુજબ આ પ્રકારે રહેશે તો આઉટ ઓફ ડેટ થઈ જશે. મેડિકલના સાધનોની એક લિમિટ હોય છે. તો મારી કમિશનર અને મેયરશ્રીને વિનંતી કે તાત્કાલિક ભરતી કરે. અને બીજું મારી જાણ મુજબ એ પણ છે કે આ પ્રકારના 7 અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાંની પોઝિશન પણ એ જ છે. અને અત્યારે જે મેડિકલ ઓફિસર છે એ બીજી જગ્યાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એમાંથી ઇન્ચાર્જ તરીકે પોતે એના ઉપર પણ બર્ડન ભાર મૂકવામાં આવે છે. તો આ વિસ્તારની પ્રજાનું સામું જોઈ અને તાત્કાલિક ઘટતું કરે એવી મારી માંગ અને વિનંતી છે. હા, તમે જે કહો છો કે સ્ટાફ પૂરતો નથી, સ્ટાફની ઘટ છે, તો આમ તો હમણાં 11 તારીખે સાયક્લોથોન હતું ત્યારે પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈનો સમય પણ લીધો હતો અમે. અને ત્યારે આજે ગયા વર્ષે જે પરીક્ષાઓ થઈ હતી બધાની, એ લોકોના રિઝલ્ટ આવી ગયા ને એ પછી એ લોકોને નિમણૂક પત્રકો ત્યારે જ અમે આપવાના. એટલે 168 લોકો એવા છે કે જેમનું વેરિફિકેશન થઈ ગયું છે ને એ લોકોને નિમણૂક પત્રકો અમે આપવાના છીએ. એટલે એ ટૂંક સમયમાં અમે એ સ્ટાફની ઘટ છે એ અમે ખુદ પૂરી કરવા માગીએ છીએ કે જેથી કોર્પોરેશન અને આવા અર્બન હેલ્થ સેન્ટર કે જે આરોગ્યની સુખાકારી માટે સમગ્ર જૂનાગઢમાં જોતું હોય છે તો એમાં સ્ટાફની ઘટ ન રહે અને આ લોકોને નિમણૂક પત્રકો આપી અને જલ્દીમાં જલ્દી એ લોકોને ત્યાં રિક્રુટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના આરોગ્ય કેન્દ્રના જ્યારે ઉદ્ઘાટન હોય છે ત્યારે ફોટા પડાવવા માટે સ્થાનિક નગરસેવકો પદાધિકારીઓ સાથે પહોંચી જતા હોય છે. આ આરોગ્ય કેન્દ્રમાં જો કોઈ કેમ્પ યોજાય તો પણ ફોટા પડાવવા માટે, પલ્સ પોલિયો રવિવાર યોજાય તો પણ ફોટા પડાવવા માટે સ્થાનિક નગરસેવકો પહોંચતા હોય છે. ત્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધા વધારવા માટે આ નગરસેવકો શા માટે સક્રિય થતા નથી? આ એક વેધક પ્રશ્ન છે. આ અગાઉ પણ ભાજપાનું શાસન હતું. ટીંબાવાડી જે વોર્ડમાં આવે છે ત્યાં પણ ભાજપાના કોર્પોરેટર હતા. આ વખતની ચૂંટણીમાં પણ ટીંબાવાડીમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ચૂંટાયા છે. આમ છતાં શા માટે નજરઅંદાજ કરવામાં આવે છે? આવો પ્રશ્ન જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ ઉઠાવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જિલ્લા પ્રભારી અને રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જુનાગઢ જિલ્લાના પ્રવાસે હતા. આજે સવારે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ભાગ લેતા પહેલા તેઓ જુનાગઢ તાલુકાના બગડુ મુકામે પહોંચ્યા હતા, જ્યાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના અને મોદી સરકારે જે ત્વરિત કામગીરી કરી છે તે બદલ સેનાને અભિનંદન પાઠવતા રાઘવજીભાઈ પટેલે બગડુ ગામના લોકોને પણ શુભકામના પાઠવી અને રાષ્ટ્ર માટે, સરહદ માટે આપણે સૌ એકજૂટ થઈ શક્યા છીએ તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી. બગડુ જેવા નાના ગામમાં પદયાત્રાના મારફત આ તિરંગા યાત્રાએ પરિભ્રમણ કર્યું ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ, બગડુ ગામના સરપંચ અને આગેવાનો પણ હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. બગડુ ગામમાં રાષ્ટ્રભાવનાનું વાતાવરણ આજે સવારે જોવા મળ્યું હતું. આજે જુનાગઢ તાલુકાના બગડુ ગામે સવારે 8 વાગે તિરંગા યાત્રા કે દેશના જવાનોનું મનોબળ વધે, દેશના જવાનો દેશ માટે વધુમાં વધુ બલિદાન આપવા માટે પ્રોત્સાહિત થાય અને આખો દેશ આ જવાનોની સાથે છે એવું પ્રતીતિ કરાવવા માટે સમગ્ર દેશમાં અત્યારે ત્રિરંગા યાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ કાર્યક્રમના ભાગરૂપે બગડુ ગામે સવારે તિરંગા યાત્રા યોજેલ હતી, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ સહિત ગામના સરપંચશ્રી, ગામના સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા
અને ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રાને ગામ લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. આજે પત્રકારોની બોલબાલા છે. પત્રકાર જગતનો પણ એક જુદા પ્રકારનો દબદબો છે. ત્યારે આ પત્રકારની શરૂઆત જેમને કરી હોય તેવા પ્રાચીન યુગમાં નારદ મુનિને પણ એક પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. નારદ મુનિનું પાત્ર બાળકો હોય, યુવા હોય કે વડીલ હોય, સૌ કોઈ માટે ખૂબ જ જાણીતું છે. નારદ મુનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ સમાચારનું વહન કરતા હતા, સંદેશાની આપલે કરતા હતા. આવી બોધકથા આપણે વાંચી ચૂક્યા છીએ. ત્યારે નારદ જયંતિની ઉજવણી જૂનાગઢમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આવતીકાલે કરવામાં આવશે. પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ ભિંડી જ્વેલર્સના હોલ ખાતે આવતીકાલે સવારે 10:30 થી 11:30 એક વિશેષ પરિસંવાદનું આયોજન કરાયું છે, જેમાં જીતેશભાઈ પનારા ખાસ ઉપસ્થિત રહી અને પત્રકાર અને ખાસ કરીને મીડિયા જગત વિશે પોતાના વિચારો રજૂ કરશે. જૂનાગઢના સ્થાનિક પત્રકાર મિત્રોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિશ્વ સંવાદ કેન્દ્ર જૂનાગઢ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ નજીકના પાતાપર ગામે આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે 5 કરોડ રૂપિયાને ખર્ચે બનનારી શાળાનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ગ્રામજનોને અને શિક્ષક પરિવારને અભિનંદન પાઠવતા કહ્યું કે ગામ પાતાપર નાનું છે, પરંતુ અહીં ધોરણ 10 અને 12 નું પરિણામ 100% પ્રાપ્ત થઈ રહ્યું છે તેવા સમાચાર મળ્યા છે, જે ખૂબ જ આનંદની બાબત છે. નાના ગામમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ સુધરી રહ્યું છે તેને આવકારતા કૃષિ મંત્રીને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં 5 કરોડને ખર્ચે બનનારી શાળાનું ખાતમુહૂર્ત વિધિમાં ભાગ લીધી હતી. વિધિ વિધાનપૂર્વક ક્રિયા પૂર્ણ કર્યા બાદ ત્રિકમથી પાયો ખોદતા રાઘવજીભાઈ પટેલે કહ્યું કે પાયો જેટલો ઊંડો ખોદાશે એટલો જ શિક્ષણનો પાયો પણ ઊંડો ઉતરશે અને બાળકો અભ્યાસલક્ષી પ્રવૃત્તિ સાથે સારા નાગરિક બની શકશે. પણ થયેલ છે. ₹5 કરોડના ખર્ચે અહીં આ નવું બિલ્ડિંગ બનવાનું છે, જેના કારણે આ વિસ્તારના શિક્ષણ માટે ખૂબ મોટી સગવડતા ઉપસ્થિત થશે. મને આનંદની વાતનો છે કે અહીંયા ધોરણ 10 અને 12ના રિઝલ્ટ પણ 100% આવે છે અને ખૂબ સારું શિક્ષણ અહીં આપવામાં આવે છે. આ વિસ્તારના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એના માટે સરકારશ્રીની અનેકવિધ યોજનાનો લાભ આ ગામ લોકો, શાળાના આચાર્યશ્રી, શિક્ષક ભાઈઓ તનતોડ મહેનત કરી અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે. સાથોસાથ જિલ્લાના સત્તાવાળાઓ અને આગેવાનો પણ શિક્ષણ કાર્ય માટે ખૂબ રસ લઈ રહ્યા છે, એનો અમને ખૂબ આનંદ છે. શહેરની મધ્યમાં આવેલ અનંત ધર્માલય ખાતે 2 દિવસીય એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. પારુલબેન ગગલાણી દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ખાસ કરીને ઘર ઉપયોગીની સાથે સાથે બહેનોને પસંદ પડે તેવી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવ્યું હતું. 20 જેટલા સ્ટોલના માધ્યમથી વેકેશનનો સદુપયોગ કરવા માટે ગૃહિણીઓએ આ પ્રદર્શનમાં પોતપોતાના સ્ટોલ નાખ્યા હતા. લેડીઝ પર્સ હોય, લેડીઝ શૃંગારની ચીજ વસ્તુ હોય, રસોડાના સરસ શરબત હોય કે કોઈ પણ પ્રકારની ઘર ઉપયોગી વસ્તુઓ આપણે ખરીદી શકીએ અને પણ રાહત દરે ખરીદી શકીએ તેવું આયોજન આ પ્રદર્શનીમાં કરવામાં આવ્યું હતું. પારુલબેન ગગલાણીએ કહ્યું કે ઘણા બધા બહેનોની લાગણી હતી કે વેકેશનનો સદુપયોગ થાય તે માટે એક પ્રદર્શન યોજવું જોઈએ, જેથી પોતે આ પ્રદર્શનનું આયોજન કર્યું. 2 દિવસ સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓએ આ પ્રદર્શનીનો લાભ લીધો હતો. શોભાબેન જોશીએ કહ્યું કે આ પ્રકારના પ્રદર્શનો સમયાંતરે યોજવા જોઈએ, જેથી બહેનોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ આત્મનિર્ભર બની શકે. પારુલ ગગલાણી છે મારું નામ, અને કેટલા દિવસથી આયોજન કર્યું હતું ને બધાના મુજબ કે તમે પારુલબેન આયોજન કરો અને આયોજન કરેલું છે. અહીંયા 20 જેટલા સ્ટોલ છે, 20 થી 21 જેટલા છે. શરબત છે, લિક્વિડનું છે, બટ સાડી, કુર્તી, ડ્રેસીસ એની છે કે ઠાકોરજીના શૃંગાર છે, બટ ઘણા બધા છે, કુર્તી, ડ્રેસીસ, એમ પછી ખાણીપીણીનું છે. લોકોએ બહુ જ વખાણ કર્યા છે અને આપણે રિઝનેબલ ભાવ, બાકી સેલ છે અને લોકો બહુ હેપી થાય અને આપણે આયોજન સરસ રીતે કર્યું છે, ખૂબ જ સરસ રીતે કર્યું છે. અવશ્ય મુલાકાત લેજો. હા, નમસ્કાર, હું શોભનાબેન જોશી. હાલમાં અત્યારે અનંત ધર્માલય ખાતે એક બહેનોનું એક્ઝિબિશન ચાલે છે. એ એક્ઝિબિશનમાં હું અત્યારે આવી છું અને બધી વસ્તુ બહુ સારી છે, સ્ટાન્ડર્ડ છે. પોતે બહેનોએ ઘરે બનાવેલું હોમમેડ છે, કાપડ છે, પછી ઘરની બનાવેલી બધી અવનવી વસ્તુઓ છે. બધી વસ્તુ ખૂબ સરસ છે, ભાવ પણ ખૂબ વ્યાજબી છે અને બધી વસ્તુ ખરેખર જોવા જેવી ને ખરેખર લેવા જેવી છે. એટલે ગૃહિણીઓને ખાસ વિનંતી કે એકવાર અવશ્ય આપ મુલાકાત લ્યો. ફક્ત 2 જ દિવસ છે, 16 ને 17, એટલે આપ બને એટલા જલ્દી વસ્તી આવી અને મુલાકાત લ્યો. વસ્તુ બધી સરસ છે, સ્ટાન્ડર્ડ છે અને બધી વસ્તુ નવી છે. મારું નામ જયશ્રી દેસાઈ છે. આજે અનંત ધર્માલય ખાતે યોજાયેલ જે એક્ઝિબિશન છે એમાં બહુ સરસ બધી વસ્તુઓ છે, બધી સ્ટાન્ડર્ડ છે, હાથથી ગોઠાયેલી વસ્તુ,
પર્સ આ તે બધી કોસ્મેટિક વસ્તુ બહુ જ બધી સુંદર વસ્તુઓ છે અને આની મુલાકાત લેવી બહુ જરૂરી છે. 2 દિવસનું છે આ આયોજન અને બહુ મસ્ત બધું છે. કેટલા સ્ટોલ લાગેલા છે? ઘણા બધા સ્ટોલ છે, 8 થી 10 હશે ને, ઘણા 8 થી 10. હા, બધા અલગ અલગ સ્ટોલ છે. બહુ બધી વસ્તુ બહુ મસ્ત છે, એક વસ્તુ મસ્ત છે, એટલે આનું મુલાકાત લેવી બહુ જરૂરી છે. તો દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જૂનાગઢમાં યોજી ક્રાઇમ કોન્ફરન્સ. સાયબર ક્રાઇમ, વ્યાજ વટાવ અને લેન્ડ ગ્રેવિંગ સામે કડક હાથે કામ લેવા જિલ્લાના આઈજીઓને કર્યો અનુરોધ. આ વર્ષે ચોમાસું સોળાની રહેશે. પ્રાચીન વર્ષા વિજ્ઞાનકારોએ કૃષિલક્ષી અને સંતોષકારક વરસાદ વરસવાની કરી આગાહી. ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફના અભાવે લાખો રૂપિયાના મેડિકલ સાધનો ધૂળ ખાય છે. આસપાસની 50,000ની વસ્તીને વિશેષ સારવાર માટે દૂર જવું પડે છે. અને જિલ્લા પ્રભારીને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તિરંગા યાત્રામાં ભાગ લઈ ઓપરેશન સિંદૂર બદલ સરકાર અને સેનાને આપ્યા અભિનંદન. દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ આપ ઘેરે બેઠા નિહાળી શકો છો, પરંતુ મોબાઈલ જેવા ટચુકડા ઉપકરણમાં પણ અમારા ન્યૂઝ આવે છે, જેને કારણે આ ન્યૂઝ હવે જુનાગઢ, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં, પરંતુ સરહદ ઓળંગીને વિશ્વના દેશો સુધી પહોંચી ચૂક્યા છે. જુનાગઢના છે, પરંતુ તેઓ અત્યારે અન્ય દેશમાં, અન્ય રાજ્યમાં સ્થાયી થયા છે. તેઓ પણ મોબાઈલના માધ્યમથી અમારા સમાચાર નિયમિત રીતે જુએ છે અને જરૂર પડે અમને અભિનંદન પણ આપે છે ને ક્યાંક અમને સૂચનો પણ કરે છે. તો જોતા રહો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. રોજે રોજ મને રજા આપશો. નમસ્કાર.